સંખ્યાબળ ઐતિહાસિક 161ના આંકે પહોંચ્યું છે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના 5 ઉમેદવારોએ ધારાસભ્ય પદના શપથ લીધા। નવા જીતેલા ધારાસભ્યના શપથની સાથે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 161ના આંકડા પર પહોંચી છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યને શપથ લેવડાવ્યા। પોરબંદર બેઠક પરથી 2022માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને ફરી એ જ બેઠક પર પેટા ચૂંટણી લડીને હવે ભાજપના ધારાસભ્ય બન્યા છે। તો ખંભાતની બેઠક પર પક્ષ પલટા બાદ હવે ચિરાગ પટેલ ભાજપના ધારાસભ્ય છે। વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદર બેઠક પર જીતેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદના શપથ લીધા। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં સીજે ચાવડાએ પણ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા। પેટા ચૂંટણીમાં જીતેલા આ 5 ધારાસભ્યો સાથે હવે ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ 161 પર પહોંચ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામને શપથ લેવડાવ્યા। જરૂરી તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી અને આ સાથે જ આ 5 ધારાસભ્યો હવે વિધાનસભાના તમામ જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરીને ભાજપના ધારાસભ્યો બન્યા છે। પેટા ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભળેલા તમામ નેતાઓ જેઓ પેટા ચૂંટણી લડ્યા અને તમામ જીત્યા પણ ખરા અને હવે તેઓએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી વિધાનસભાની જે પણ કાર્યવાહી હોય છે તે પણ પૂર્ણ કરી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ પણ લેવડાવ્યા અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓએ તમામે શપથ લીધા હતા। પેટા ચૂંટણીમાં જીતેલા નવા 5 ધારાસભ્યોએ શપથ લીધા। લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને આવેલા આ તમામ કે જેઓ પેટા ચૂંટણી લડ્યા અને પેટા ચૂંટણીમાં જીત પણ મેળવી। ચિરાગ પટેલ કે જે ખંભાતથી પેટા ચૂંટણી જીત્યા તો માણાવદરથી પણ જીત મેળવી છે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ધારાસભ્યએ। તો પેટા ચૂંટણીમાં આ 5 ધારાસભ્યોએ જીત મેળવીને આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે। અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણીએ શપથ લીધા। ચિરાગ પટેલે પણ શપથ લીધા। વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે તો તેઓએ પણ ધારાસભ્ય પદના શપથ લીધા છે। ગુજરાત એવું રાજ્ય કે જ્યાં લોકસભા ચૂંટણીની સાથે 5 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાઈ હતી અને તેના પણ જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા એ તમામ ધારાસભ્યો કે જેઓ જીત્યા છે અને આજે તેઓએ શપથ પણ લીધા। આ દ્રશ્યો જ કહી જાણે છે કે હવે ભાજપનું જે સંખ્યાબળ છે તે વિધાનસભામાં વધ્યું છે। વિધાનસભાની ચૂંટણી જે 2022માં થઈ હતી તેમાં ભાજપે 156 બેઠકો જીતી હતી અને ત્યારબાદ પક્ષ પલટા બાદ હવે આ સંખ્યાબળ 161 પર પહોંચી છે। તો વિધાનસભામાં કુલ 182 બેઠક જેમાં ભાજપ પાસે અત્યારે 161નું સંખ્યાબળ થયું છે। કોંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યો રહ્યા છે અને આપના 4 ધારાસભ્યો અને અપક્ષના 3 ધારાસભ્યો હવે વિધાનસભામાં રહ્યા છે। વિધાનસભાનું આ ચિત્ર છે જેમાં ભાજપનું સંખ્યાબળ ખૂબ જ મજબૂત બન્યું છે।